ગુડ આફ્ટરનૂન વિદ્યાર્થી મિત્રો, સેન્ટ ઝેવિયર સ્કૂલ આદિપુર ઈ ક્લાસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 6 વિષય ગુજરાતી એની અંદર આજે આપણે આગળના પાઠનો અભ્યાસ કરીશું, જે પાઠનું નામ છે પાઠ 5 સારા અક્ષર. હવે આ ખૂબ જ અગત્યનો પાઠ કહી શકાય, કારણ કે આપણને બધાને જ ખબર છે કે આપણા કેટલા સારા અક્ષર આવે છે, બરાબર ને. ગુજરાતી ભાષામાં તમારા શિક્ષક તમારા એટલા માટે જ માર્ક કાપે છે પરીક્ષામાં કે તમારા અક્ષર સારા નથી આવતા, જેના લીધે સામેવાળી વ્યક્તિને વાંચવાની તકલીફ પડે છે અને સાથે સાથે તમે બહુ જ ભૂલ ભરેલું લખાણ પણ લખતા હો છો. તો આજે આવો જ એક પાઠ તમારે શીખવાનો છે કે સારા અક્ષરનું મહત્ત્વ આપણા જીવનમાં ઘણું બધું હોય છે. જો અક્ષર સારા ન થતા હોય તો વ્યક્તિત્વ સારું ઉઘડીને દેખાતું નથી. તો આપણે આપણા અક્ષર સારા કરવાના છે અને એ શક્ય પણ છે, બરાબર. તમે સમજી લો કે તમે ખૂબ જ ખરાબ અક્ષરોથી લખાણ લખો છો, તો ક્યારેક એવું થાય લખતા લખતા તમે એક શબ્દ જે લખવાનો હોય એ શબ્દની જગ્યાએ તમે બીજો શબ્દ લખી નાખો તો અર્થનો અનર્થ થઈ જાય, બરાબર. તમારે જે શબ્દ લખવાનો છે તમારે એ જ યોગ્ય રીતે લખવો જોઈએ, જેથી એ શબ્દનો અનર્થ ન થાય. સારા અક્ષર એ ખૂબ જ જરૂરી છે, એનું એક આગવું મહત્ત્વ છે. અને ધીરે ધીરે તમે પ્રયત્ન સાથે વારંવાર સતત પ્રયત્ન સાથે તમે સારા અક્ષર કરતાં સરળતાથી શીખી પણ શકો છો, પરંતુ તેના માટે તમારા મનમાં ધગશ હોવી જોઈએ કે તમારે સારા અક્ષર કરવા જ છે. તો આવો જ એક સરસ મજાનો પાઠ અહીંયા આપેલો છે. ઘણા બધા બાળકો ભેગા થાય છે રમવા માટે અને આવી રીતના જ રમતમાં લખાણની ચર્ચા થાય છે અને બધા સારા અક્ષરો શા માટે થાય છે, કે એના કારણે થાય છે, સારા અક્ષર કરવા માટે આપણે કયા પ્રયત્નો કરી શકીએ છીએ, તે વિશેનો સંવાદને લગતો અહીંયા પાઠ આપવામાં આવેલો છે. મિત્રો વચ્ચે સંવાદ થાય છે અને બધા સારા અક્ષર કઈ રીતના થાય અને એના માટે શું કરવું જોઈએ તેની ચર્ચા કરે છે. તો આવો જ એક સરસ મજાનો પાઠ આજે આપણે એનો અભ્યાસ કરીશું. પાઠ 5 સારા અક્ષરો. પાઠની શરૂઆત કરતાં પહેલાં આપણે લેખિકાનો પરિચય મેળવી લઈએ. પાઠ જેણે લખ્યો છે તે લેખિકાનું નામ છે પિંકીબહેન પંડ્યા, જેમનો જન્મ 28/5/1969 રોજ અમદાવાદમાં થયો હતો. તેઓ અમદાવાદની કોલેજમાં અધ્યાપિકા હતા, એટલે કે શિક્ષક હતા. ગુજરાતી ધ્વનિ વ્યવસ્થા, ગુજરાતી કોષ રચના અને ગુજરાતીના સહાયક ક્રિયાપદો વિશે એમણે સંશોધનો કર્યા છે, જેને ગુજરાત સાહિત્ય પરિષદ તથા ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી પુરસ્કારવામાં આવ્યા છે, એટલે કે એ બાબતે એમને પુરસ્કાર પણ આપવામાં આવેલું છે. અભ્યાસની સાથે સાથે વ્યવહારુ જીવનમાં સારા અક્ષરનું કેટલું બધું મહત્ત્વ છે તે આ પાઠમાં આપણને દર્શાવવામાં આવ્યું છે. ચારજોને બદલે મારજો વંચાય ત્યારે કેવી ગરબડ થાય ને, એ અર્થનો અનર્થ થાય તે તરફ ધ્યાન ખેંચવામાં આવ્યું છે. સાથે સાથે સારા અક્ષર શક્ય છે એની ચર્ચા પણ અહીં સંવાદ દ્વારા કરવામાં આવી છે. તો આપણે આ પાઠનો અભ્યાસ શરૂ કરીએ. સારા અક્ષરો. ઘણા બધા મિત્રો ભેગા થાય છે રમવા માટે, તો અહીંયા ઘણા બધા મિત્રો સંવાદ કરે છે. સૌ પ્રથમ હાર્દિક બોલે છે, મેહુલ તું તો લેસન કરવા બેસી ગયો, ચલને રમવા, બધા જ તારી રાહ જુએ છે. મેહુલ કહે છે, આ લેસન પૂરું થઈ જાય એટલે શાંતિ ને. હાર્દિક કહે છે, અરે વાહ, તારી નોટના પાના કેવા મસ્ત છે, લીસા લીસા. હવે મને ખબર પડી કે સાહેબ કાયમ તારી નોટ જ ક્લાસમાં કેમ બતાવતા હશે. મેહુલ કહે છે, મારી નોટમાં લીસા પાના છે એટલે કંઈ સાહેબ ક્લાસમાં નથી બતાવતા, પણ મારા અક્ષર સારા છે અને નોટમાં હું છેકછાક નથી કરતો ને, એટલે સાહેબ બધાને બતાવે છે. બંને મિત્રો વચ્ચે ચર્ચા થાય છે કે હાર્દિકના
નોટબુકના પાના લીસા છે, જેના કારણે એના અક્ષર સરસ થાય છે, અને સાહેબ એના પાના લીસા છે એટલા માટે નોટબુક ક્લાસમાં બતાવે છે, એવું મેહુલ કહે છે. પરંતુ હાર્દિક કહે છે, મેહુલ કહે છે કે ના, એવું નથી. શું કરવા બતાવે છે? કારણ કે એની નોટના પાના ભલે લીસા હોય, પરંતુ એના અક્ષર ખૂબ જ સરસ આવે છે, એટલે સાહેબ બધાને એની નોટબુક ક્લાસમાં બતાવે છે. તો હાર્દિક કહે છે, હા, પણ લીસા અને સરસ પાના હોય તો અક્ષર સરસ જ આવે ને, લખવાની પણ મજા આવે. હાર્દિકનો માનવાનું એવું છે કે જો પાના નોટબુકના લીસા હોય ને તો જ અક્ષર સરસ આવે. મેહુલ કહે છે, લીસા પાના હોય એટલે અક્ષર સરસ આવે એવું ન હોય. સોનલ કહે છે, અરે હાર્દિક, તને આ મેહુલને બોલાવવા મોકલ્યો અને તું જ અહીં બેસી પડ્યો. બધા ભીલ્લું પણ નક્કી થઈ ગયા છે, બધા તમારી વાટ જુએ છે. હાર્દિક અને મેહુલ ચર્ચા કરતા હોય છે ત્યાં જ સોનલ આવે છે. હવે એ હાર્દિકને કહે છે કે હાર્દિક, તને મેહુલને બોલાવવા માટે અહીંયા મોકલાવ્યો હતો અને તું અહીંયા વાતો કરવા બેસી ગયો. આપણે રમતની અંદર બધા ભીલ્લું પણ નક્કી થઈ ગયા છે. એટલે કે ભીલ્લું એટલે કે રમતમાં રમનાર જે સાથીદાર હોય એને કહેવાય છે ભીલ્લું. મેહુલ કહે છે, જોને સોનું, તું જ કહે, એને આ મારી વાત સમજતો જ નથી. હવે સોનલને કહે છે કે તું આને સમજાવ, એ મારી વાત સમજતો જ નથી. તો સોનલ કહે છે, કેમ, શું થયું? તો મેહુલ કહે છે, એ મને કહે છે કે મારી નોટમાં પાના લીસા છે એટલે મારા અક્ષર સરસ આવે છે. એવું તો કંઈ હોતું હશે? મેહુલ એવો પ્રશ્ન કરે છે. સોનલ એને કહે છે, ના યાર, એવું તો ના હોય. કારણ કે હાર્દિક માનતો જ નથી. હાર્દિકને એવું છે કે જો લીસા પાના હોય તો જ અક્ષર સરસ આવે, જ્યારે મેહુલ કહે છે કે એવું ના હોય, નોટના પાના લીસા ના હોય તો પણ અક્ષર સારા આવે. અને સોનલ પણ એના હામાં હા પાડે છે કે હા, સારા અક્ષર ત્યારે આવે એવું જરૂરી નથી કે પાના લીસા હોય. તો સોનલ ના પાડે છે કે ના, એવું ના હોય, પાના લીસા ના હોય તો પણ જેના અક્ષર સારા આવતા હોય ને એના તો અક્ષર સારા જ આવે. સોનલ કહે છે, ના યાર, એવું તો ના હોય. જો ને, મારા પપ્પા મારા માટે મોંઘી મોંઘી નોટ ક્યાં લાવે છે? હાર્દિક કહે છે, મારા પપ્પાને તો હું કહું છું તોય નથી લાવતા. હાર્દિક અને સોનલ બંને કહે છે કે જો મારા પપ્પા તો મોંઘી નોટબુક નથી લઈ આવતા. અને હાર્દિક પણ કહે છે કે મારા પપ્પા પણ હું કહું છું તો પણ નથી લાવતા. રાધા કહે છે, એવી બધી તો પપ્પાને ખબર પડે જ ને. જે આપણા કામનું હોય એ મોંઘું હોય તો પણ લાવે, અને કામનું ના હોય તો ના પણ લાવે, એમાં શું? હવે આ બધા ચર્ચા કરતા હોય છે ત્યાં રાધા આવે છે. રાધા કહે છે કે પપ્પાને તો ખબર પડે જ કે આપણા માટે શું સારું છે અને શું ખરાબ. તો જો આપણા માટે કામનું હોય અને સારું હોય તો પપ્પા મોંઘું હોય તો પણ લઈ આવે, અને જો એ કામનું ના હોય તો એ વસ્તુ પપ્પા ના પણ લાવે, એમાં શું થઈ ગયું? ત્યારબાદ હાર્દિક કહે છે, પણ એટલે તો મારા અક્ષર સારા નથી આવતા. હાર્દિકના મનમાં એવું છે કે જો લીસા પાનાવાળી નોટબુક હોય તો જ અક્ષર સારા આવે. એટલે હાર્દિક કહે છે કે મારા પપ્પા મોંઘી નોટબુક નથી લાવતા એટલે જ મારા અક્ષર સારા નથી આવતા. તો સોનલ એને કહે છે, એવું કશું નહીં, મારા અક્ષર તો ગમે તેના પર લખું પણ સરસ જ આવે છે. સોનલ શું કહે છે કે એવું કશું જ હોય નહીં કે લીસા પાનાની નોટબુકમાં લખીએ તો જ અક્ષર સારા આવે. સોનલના અક્ષર સરસ આવે છે એટલે સોનલ કહે છે કે હું તો ગમે તેના ઉપર લખું, મારા અક્ષર તો સરસ જ આવે છે. રાધા કહે છે, એ તો તું અણીવાળી પેન્સિલથી લખે છે એના લીધે. અશરફ કહે છે, એમાં જ તો તું આખો દિવસ પેન્સિલ છોલછોલ કરતી હોય છે, બરાબર. રાધા અણીવાળી પેન્સિલથી લખે છે એટલે બધાને એવું લાગે છે કે એના અક્ષર સારા આવે છે. હાર્દિક કહે છે, ને 2 દિવસમાં એક પેન્સિલ પૂરી કરે છે. અશરફ કહે છે, તારા અક્ષર સારા લાવવા માટે તું અણીવાળી પેન્સિલથી લખે છે અને પેન્સિલ તું છોલછોલ જ કરે છે. જેથી હાર્દિક કહે છે કે એટલે તું 2 દિવસમાં એક પેન્સિલ પૂરી કરી નાખે છે. સોનલ કહે છે, એ તો અણી તૂટી જાય તો છોલવી જ પડે ને,
અને પેન્સિલ જ બટકણી હોય તો હું શું કરું? સોનલ કહે છે કે અણી પેન્સિલની તૂટી જાય તો મારે તો છોલવી પડે, અને જ્યારે પેન્સિલ જ બટકણી હોય તો મારે શું કરવાનું? છોલવી તો પડે ને. બટકણી એટલે કે જેની અણી સહેલાઈથી તૂટી જાય તેવી હોય તે. રાધા કહે છે સંચાથી છોલે છે એટલે કદાચ તૂટી જતી હશે, બ્લેડથી છોલીશ તો નહીં તૂટે. ધવલ કહે છે પણ બ્લેડથી છોલવા જતાં પેન્સિલના બદલે આંગળી જ છોલાઈ જાય તો? હવે સોનલ કહે છે કે અણી તૂટી જાય તો છોલવી તો પડે. તો રાધા કહે છે સંચાથી છોલે છે એટલે કદાચ તૂટી જતી હશે, બ્લેડથી છોલીએ તો અણી જલ્દી તૂટે નહીં. તો ધવલ કહે છે કે પેન્સિલ છોલવાના ચક્કરમાં બ્લેડથી ક્યાંક આંગળી જ છોલાઈ જાય તો? અશરફ કહે છે મારી પાસે તો એવી બ્લેડ છે કે અણી ભક્કમદાર થાય પણ જરાય વાગે નહીં. ત્યારે જ અશરફ જવાબ આપે છે કે મારી પાસે તો એવી બ્લેડ છે કે જેનાથી અણી એકદમ ધારદાર, ભક્કમદાર એટલે કે અહીંયા આગળ ધારદાર થઈ જાય અને હાથમાં વાગે પણ નહીં. તો રાધા કહે છે પણ તારા પપ્પા તો કહેતા હતા કે તારા અક્ષર બહુ ગંદા છે. અશરફ કહે છે અબુ તો એમ જ કહે છે કે કલમથી લખીએ તો જ અક્ષર સરસ આવે. હવે અશરફના અક્ષર સારા નથી આવતા એટલે એના પપ્પા, મુસલમાનમાં પપ્પાને અબુ કહેવાય, એટલે કે છે કે તારા પપ્પા તો એવું કહેતા હતા કે અશરફના અક્ષર બહુ જ ગંદા આવે છે. તો અશરફ કહે છે કે અબુ તો એવું જ કહે છે કે કલમથી લખીએ તો જ અક્ષર સરસ આવે. મેહુલ પ્રશ્ન પૂછે છે આ કલમ વળી શું છે? અશરફ એનો જવાબ આપે છે એક જાતની પેન જ કહેવાય. બરુ કે એવા કશાકની પેન્સિલ જેટલી લાકડીને આગળથી તીરછી છોલીને એનાથી લખવાનું. બરુ એટલે કે એક પોચી સળીવાળો છોડ આવે જેના પોચા લાકડામાંથી પેન્સિલ જેટલી લાકડીને કાપીને એનો આગળનો ભાગ તીરછી છોલીને એનાથી લખવા માટે પેન્સિલ જેવું કલમ બનાવવામાં આવે. રાધા કહે છે લાકડાથી તો કંઈ ન લખાય. રાધા કહે છે કે લાકડાથી તો કંઈ લખાતું હશે, એનાથી ન લખાય. તો ધવલ જવાબ આપે છે, પ્રશ્ન પૂછે છે એમાં શાહી કે રિફિલ કેવી રીતે ભરાય? અશરફ જવાબ આપે છે કલમમાં રિફિલ ના નખાય અને એમાં શાહી પણ નહીં ભરવાની. ધવલ અને હાર્દિક બંને પૂછે છે તો પછી? હવે જ્યારે અશરફ કહે છે કે કલમની અંદર રિફિલ પણ ના નાખવાની હોય અને શાહી પણ ના ભરવાની હોય તો પછી લાકડાથી લખાય કેવી રીતના? એવો સ્વાભાવિક પ્રશ્ન ધવલ અને હાર્દિકને થાય છે. અશરફ એનો જવાબ આપે છે કલમને દવાતમાં એટલે કે ખડિયામાં બોળવાની અને એનાથી લખવાનું. દવાત એટલે કે શાહીનો ખડિયો, એટલે કે એ કલમ જે હોય લાકડાની એને શાહીના ખડિયામાં બોળવાની અને એનાથી લખવાનું. હાર્દિક કહે છે તો વારે ઘડીએ ખડિયામાં બોળ્યા જ કરવું પડે? અશરફ કહે છે હાસ તો, પણ એનાથી લિખાઈ બહુ જ સરસ આવે છે. લિખાઈ એટલે કે લખાણી. તો હાર્દિક કહે છે વારે ઘડીએ કોણ ખડિયામાં બોળ કરે, એ તો કંટાળો આવે. અશરફ કહે છે હાસ બોલવું તો પડે જ, એનાથી લખીએ તો આપણા અક્ષર સરસ થાય છે. ધવલ કહે છે એના કરતાં આપણી બોલપેન સારી. નહીં અણી છોલવાની ચિંતા, શાહી ભરવાની માથાકૂટ કે ના હાથ ગંદા થાય. રિફિલ ખલાસ થાય એટલે બદલી કાઢવાની બસ. ધવલ કહે છે કે આ બધી ઝંઝટમારી કરતા તો બોલપેન સારી. ના એને છોલવાની ચિંતા, ના એમાં શાહી ભરવાની માથાકૂટ, ના એનાથી શાહીવાળા હાથ ગંદા થાય. ખાલી રિફિલ ખલાસ થાય એટલે ફેંકી દેવાની, નવી રિફિલ નાખી દેવાની. સોનલ કહે છે પણ એનાથી તો અક્ષર ગંદા આવે છે. સોનલનું માનવું એવું છે કે બોલપેનથી અક્ષર સારા આવતા નથી. મેહુલ કહે છે મારા અક્ષર તો બોલપેનથી લખું તો પણ સારા જ આવે છે. હવે મેહુલના અક્ષર સારા આવતા હશે એટલે એવું કહે છે કે હું બોલપેનથી લખું તો પણ મારા અક્ષર સારા જ આવે છે. હાર્દિક કહે છે તારા અક્ષર તો આમ પણ સરસ છે, હું તો પેન્સિલથી લખું કે બોલપેનથી અક્ષર સારા આવતા જ નથી. હાર્દિક મેહુલને કહે છે કે તારા અક્ષર તો પહેલેથી જ સારા છે એટલે સરસ જ આવે, પણ હું તો પેન્સિલથી લખું કે બોલપેનથી લખું મારા અક્ષર તો સારા આવતા જ નથી. રાધા કહે છે એનો અર્થ એ જ કે પેન
પેન્સિલ, બોલપેન જે ફાવતું હોય એનાથી લખવાનું. અક્ષર સારા હોય તો ગમે તેનાથી લખો, અક્ષર સારા જ આવે, અને ખરાબ અક્ષર હોય તો ખરાબ. ઘણા વિદ્યાર્થીઓ આપણે જ્યારે અક્ષર વિશે કહેતા હોઈએ કે તમારા અક્ષર ખરાબ આવે છે, તો ઘણા વિદ્યાર્થીઓ એવી ફરિયાદ કરતા હોય છે કે મારી પાસે સારી બોલપેન નથી, મારી પાસે સારી પેન નથી, મારા નોટબુકના પાના ખરાબ છે એટલે મારા અક્ષરો ખરાબ આવે છે. પરંતુ એવું હોતું નથી. પેન, પેન્સિલ, બોલપેન ગમે તેનાથી લખો, જેના અક્ષર સારા થતા હોય તે ગમે તેનાથી લખે એના અક્ષર સારા જ આવતા હોય છે. હાર્દિક કહે છે, પણ ખરાબ અક્ષરને લીધે કેટલી તકલીફ થાય છે. ધવલ: કેમ? હાર્દિક કહે છે, મારા સાહેબ કહેતા હતા કે મારા અક્ષર ખરાબ છે એટલે મારા માર્ક્સ કપાઈ જાય છે. હું શું લખું છું તે જ તેમને ખબર નથી પડતી. હવે અહીંયા ખરાબ અક્ષરોના લીધે શું તકલીફ ઉત્પન્ન થાય છે એ વિશેની વાત કરવામાં આવી છે. રાધા કહે છે, અરે એના લીધે તો કેવી ગરબડ થતી હોય છે. મારી મમ્મી બહાર ગામ ગઈ ત્યારે મારા ફોઈએ મારી મોટી બહેનને કાગળમાં લખ્યું, માટલું બરાબર સાફ કરજો, ઓટલો બરાબર વાળજો, અને અમને એવું વંચાયું, ચાટલું બરાબર સાફ કરજો, ચોટલો બરાબર વાળજો. તે મારી બહેન તો બિચારી રોજે રોજ દરેક ચાટલા સાફ કર્યા કરે અને ટૂંકા વાળમાં ચોટલો વાળવાની કોશિશ કર્યા કરે. બિચારી એવી કંટાળી ગઈ કે વાત નહીં. બોલો કેવી વાત છે. જુઓ કે કાગળમાં એવું લખીને જણાવેલું કે માટલું બરાબર સાફ કરજો, ઓટલો બરાબર વાળજો. હવે અક્ષર ખરાબ હોવાના લીધે વાંચવામાં તકલીફ પડી, જેના લીધે શું વંચાયું? ચાટલું બરાબર સાફ કરજો. ચાટલું એટલે કે અરીસો, દર્પણ. તો ચાટલું બરાબર સાફ કરજો, માટલુંની જગ્યાએ ચાટલું એટલે કે અરીસો બરાબર સાફ કરજો, ચોટલો બરાબર વાળજો. ઓટલો લખ્યું હતું એની જગ્યાએ શું વંચાયું? ચોટલો એટલે ચોટલો બરાબર વાળજો. તે બિચારી એની બેન આખો દિવસ ઘરના બધા જ અરીસા, દર્પણ સાફ કર્યા કરે અને એના વાળ નાના હતા તે છતાં બિચારી ચોટલો વાળવાની કોશિશ કર્યા જ કરે. જોયું ને, ખરાબ અક્ષરના લીધે થઈને કેવી તકલીફ ઊભી થાય છે. અશરફ કહે છે, ખબર પડી ત્યારે બહુ હસ્યા હશો નહીં? રાધા કહે છે, હાસ તો, પણ કોઈ વાર ઓળનું ચોળ વેતરાઈ જાય તો? હાર્દિક કહે છે, મેં એકવાર સાંભળ્યું હતું કે એક જણે ગામડે કાગળમાં લખ્યું કે ઢોરને બરાબર ચારજો, અને ત્યાં એવું વંચાયું કે ઢોરને બરાબર મારજો. તે એમાં બિચારા ઢોર માર ખાઈ ખાઈને અધમુઆ થઈ ગયા. જોયું ને કેવું થયું? ઢોરને બરાબર ચારજોની જગ્યાએ મારજો વંચાયું અને બિચારા ઢોરને કેટલો માર પડ્યો હશે. મેહુલ કહે છે, એટલા માટે તો ગાંધીજીએ કહ્યું છે કે ખરાબ અક્ષરો એ અધૂરી કેળવણીની નિશાની છે. તમે કેટલો પણ અભ્યાસ કરો પરંતુ તમારા અક્ષર જો સારા ના હોય તો એ અધૂરી કેળવણીની નિશાની કહેવાય. હાર્દિક કહે છે, પણ ગંદા અક્ષર સુધારવા હોય તો શું કરવાનું? એવો પ્રશ્ન હાર્દિક પૂછે છે. સોનલ કહે છે, મારા દાદી એવું કહેતા કે સવારે વહેલા ઉઠીને ઠંડા પાણીમાં હાથ નાખી દેવાના અને હાથ ઠરી જાય પછી એવા હાથે ધીમે ધીમે સરસ રીતે લખવાનું. સોનલના દાદાજી એવું કહેતા કે ઠંડા પાણીમાં હાથ રાખી દેવાના, હાથ એકદમ ઠંડા થઈ જાય એટલે ધીરે ધીરે એનાથી લખવાનું તો અક્ષર સારા આવે. બીજા મિત્રો હતા એમણે પોતાના આઈડિયાઝ આપ્યા. રાધા કહે છે, મારા દાદા એવું કહેતા કે એમના જમાનામાં પાટલી પર ભીની માટી પાથરીને સરસ વળાંકવાળા અક્ષર લખીને માટીને સૂકાવા દેતા અને પછી એ અક્ષરની અંદર લખ્યા કરવાનું. પણ હવે આજના જમાનામાં કોણ આવું બધું કરે? પહેલાંના જમાનામાં શું કરતા કે પાટલી હોય એના પર ભીની માટી, પાણીવાળી ભીની માટી હોય એને પાથરીને પછી એના ઉપર તમારે જે અક્ષર શીખવાનો હોય તે તમારે આંગળીથી લખવાનું અને પછી એને તડકામાં સૂકવવા મૂકી દેવાની. જ્યારે અક્ષર સુકાઈ જાય, માટી સુકાઈ જાય એટલે એ જ પાટી ઉપર તમારે એની અક્ષરની અંદર આંગળીથી લખ્યા કરવાનું.
એટલે તમને લખતા આવડી જાય. પરંતુ આ જમાનામાં આવું બધું કોણ કરે? ધવલ કહે છે, પણ આપણે નાના હતા ને સુલેમાનની નોટમાં લખતા હતા, એવી રીતે તો લખાય ને. સુલેમાનની નોટ એટલે કે અક્ષર ઘૂંટેલા હોય એના ઉપર તમારે અક્ષર ઘૂંટ્યા કરવાના. અશરફ કહે છે, મારો ભાઈ નાનો હતો ત્યારે મારા અબુએ બહુ ચિત્રો દોરાવેલા. કદાચ એનાથી અક્ષરના વળાંક સરસ થતા હશે. તું પણ વર્તુળ, અર્ધવર્તુળવાળા, ઊભી, આડી, ત્રાસી લીટીવાળા ચિત્રો દોરી જોજે ને. અશરફ શું કહે છે? જ્યારે એનો ભાઈ નાનો હતો ત્યારે એના પપ્પાએ એટલે કે અબુએ ચિત્રો એની પાસે બહુ જ દોરાવેલા. ચિત્રો દોરવાથી અક્ષર સારા થાય છે, એ સત્ય હકીકત છે. એટલે એ જવાબ આપે છે કે વિવિધ પ્રકારના ચિત્રો, વર્તુળ, અર્ધવર્તુળવાળા, ઊભી, આડી, ત્રાસી લીટીવાળા ચિત્રો દોરીને જોજે તો તારા અક્ષર સારા થઈ પણ જાય. હાર્દિક કહે છે, અરે હું તો એકડિયા બગડિયાની જેમ અક્ષર ગૂંટવા પણ તૈયાર છું. કંઈક તો કરવું જ પડશે ને. ગંદા અક્ષરની તો મને બહુ શરમ આવે છે. હાર્દિક શું કહે છે? હું બધું જ કરવા તૈયાર છું. હું એકડિયા બગડિયાની જેમ અક્ષર ગૂંટવા પણ તૈયાર છું. નાના છોકરાઓની નોટબુકમાં, ચોપડીમાં અક્ષરો ટપ્પા કરીને આપેલા હોય અને એના પર તમારે પેન્સિલથી ગૂંટવાના હોય. તો હાર્દિક કહે છે કે હું એકડિયા બગડિયા ગૂંટવા પણ તૈયાર છું, પરંતુ આ અક્ષર તો મારે સુધારવા જ પડશે, કારણ કે ખરાબ અક્ષરના લીધે થઈને મને બહુ શરમ આવે છે. મેહુલ કહે છે, ધીરજ રાખીને સતત પ્રયત્ન કરીશ તો ચોક્કસ સફળ થઈશ. કોઈ પણ કાર્ય હોય એને ધીરજ રાખીને કરવું જોઈએ અને સતત પ્રયત્ન કરવો જોઈએ. આપણે શું કરીએ છીએ કે 1-2 દિવસ કામ કરીએ, 1-2 દિવસ મહેનત કરીએ, 1-2 દિવસ પ્રયત્ન કરીએ, ત્રીજા ચોથા દિવસે છોડી દઈએ છીએ, જેનાથી અક્ષર સુધરે નહીં. અક્ષર સુધારવા હોય તો તમારે સતત પ્રયત્ન કરવો જોઈએ. તો મેહુલ કહે છે, ધીરજ રાખીને સતત પ્રયત્ન કરીશ તો ચોક્કસ તને સફળતા મળશે. સોનલ કહે છે, હવે વાતોના વડા જ કરવા છે કે રમવાઈ જવું છે? બધા રમવા ભેગા થયા હતા અને ધીરે ધીરે બધા ચર્ચામાં ઉતરી ગયા કે અક્ષર સારા કઈ રીતે થાય. એટલે સોનલ હવે કહે છે કે હવે આ વાતોના વડા જ કરવાના છે કે રમવા પણ જવું છે. તો મેહુલ, હાર્દિક, રાધા, ધવલ અને અશરફ બધા એક સાથે બોલે છે, હા ચાલો ચાલો જલ્દી કરો, પછી અંધારું થઈ જશે. એમ કરીને બધા જ મિત્રો ભેગા થઈને રમવા જતા રહે છે. આ પાઠની વધારે વિગતવાર માહિતી આપણે મેળવીએ. પાઠ 14 સારા અક્ષર. તું તો લેસન કરવા બેસી ગયો, ચલ ને રમવા બધા જ તારી રાહ જોવે છે. આ લેસન પૂરું થઈ જાય એટલે શાંતિ ને. હાર્દિક કહે છે, અરે વાહ, તારી નોટના પાના કેવા મસ્ત છે, લીસા લીસા. હવે મને ખબર પડી કે સાહેબ કાયમ તારી નોટ જ ક્લાસમાં કેમ બતાવતા હશે. મેહુલ કહે, મારી નોટમાં લીસા પાના છે એટલે કંઈ સાહેબ ક્લાસમાં નથી બતાવતા, પણ મારા અક્ષર સારા છે અને નોટમાં હું છેકછાક નથી કરતો એટલે સાહેબ બધાને બતાવે છે. હાર્દિક કહે છે, હા પણ લીસા અને સરસ પાના હોય તો અક્ષર સરસ જ આવે ને, લખવાની પણ મજા આવે. મેહુલ કહે છે, લીસા પાના હોય એટલે અક્ષર સરસ આવે એવું ન હોય. સોનલ કહે છે, અરે હાર્દિક, તને આ મેહુલને બોલાવવા મોકલ્યો અને તું જ અહીં બેસી પડ્યો. બધા બિલ્લું પણ નક્કી થઈ ગયા છે, બધા તમારી વાટ જુએ છે. મેહુલ, જોને સોનું, તું જ કહે એને, આ મારી વાત સમજતો જ નથી. સોનલ કહે છે, કેમ, શું થયું? મેહુલ કહે છે, એ મને કહે છે કે મારી નોટમાં પાના લીસા છે એટલે મારા અક્ષર સરસ આવે છે, એવું તો કંઈ હોતું હશે? સોનલ કહે છે, ના યાર, એવું તો ના હોય. જોને મારા પપ્પા મારા માટે મોંઘી મોંઘી નોટ ક્યાં લાવે છે. હાર્દિક, મારા પપ્પાને તો હું કહું છું તોય નથી લાવતા. રાધા, એવી બધી તો પપ્પાને ખબર પડે જ ને, જે આપણા કામનું હોય
એ મોંઘું હોય તો પણ લાવે, અને કામનું ના હોય તો ના પણ લાવે, એમાં શું? હાર્દિક: પણ એટલે તો મારા અક્ષર સારા નથી આવતા. સોનલ કહે છે, એવું કશું નહીં, મારા અક્ષર તો ગમે તેના પર લખું પણ સરસ આવે છે. રાધા: એ તો તું અણીવાળી પેન્સિલથી લખે છે એના લીધે. અશરફ: એમાં જ તો તું આખો દિવસ પેન્સિલ છોલછોલ કરતી હોય છે. હાર્દિક: ને 2 દિવસમાં એક પેન્સિલ પૂરી કરે છે. સોનલ: એ તો અણી તૂટી જાય તો છોલવી જ પડે ને, અને પેન્સિલ જ બટકડી હોય તો હું શું કરું? રાધા: સંચાથી છોલે છે એટલે કદાચ તૂટી જતી હશે, બ્લેડથી છોલીશ તો નહીં તૂટે. ધવલ: પણ બ્લેડથી છોલવા જતાં પેન્સિલના બદલે આંગળી છોલાઈ જાય તો? અશરફ: મારી પાસે તો એવી બ્લેડ છે કે અણી ભક્કમદાર થાય પણ જરાય વાગે નહીં. રાધા: પણ તારા પપ્પા તો કહેતા હતા કે તારા અક્ષર બહુ ગંદા છે. અશરફ: અબુ તો એમ જ કહે કે કલમથી લખીએ તો જ અક્ષર સરસ આવે. મેહુલ: આ કલમ વળી શું છે? અશરફ: એક જાતની પેન જ કહેવાય. બરું કે એવા કશાકની પેન્સિલ જેટલી લાકડીને આગળથી તીરછી છોલીને એનાથી લખવાનું. રાધા: લાકડાથી તો કંઈ ના લખાય. ધવલ: એમાં શાહી કે રિફિલ કેવી રીતે ભરાય? અશરફ: કલમમાં રિફિલ ના નખાય અને એમાં શાહી પણ નહીં ભરવાની. ધવલ હાર્દિક: તો પછી? અશરફ: કલમને દવાતમાં એટલે કે ખડિયામાં બોળવાની અને એમાંથી લખવાનું. હાર્દિક: તો વારે ઘડીએ ખડિયામાં બોળ્યા જ કરવું પડે? અશરફ: હાસ તો, પણ એનાથી લિખાઈ બહુ જ સરસ આવે. ધવલ: એના કરતાં આપણી બોલપેન સારી. નહીં અણી છોલવાની ચિંતા, શાહી ભરવાની માથાકૂટ કે ના હાથ ગંદા થાય. રિફિલ ખલાસ થાય એટલે બદલી કાઢવાની બસ. સોનલ: પણ એનાથી તો અક્ષર ગંદા આવે. મેહુલ: મારા અક્ષર તો બોલપેનથી લખું તો પણ સારા આવે છે. હાર્દિક: તારા અક્ષર તો આમ પણ સરસ છે, હું તો પેન્સિલથી લખું કે બોલપેનથી, અક્ષર સારા આવતા જ નથી. રાધા: એનો અર્થ એ જ કે પેન્સિલ, પેન, બોલપેન જે ફાવતું હોય એનાથી લખવાનું. અક્ષર સારા હોય તો ગમે તેનાથી લખો, અક્ષર સારા જ આવે, અને ખરાબ અક્ષર હોય તો ખરાબ. હાર્દિક: પણ ખરાબ અક્ષરને લીધે કેટલી તકલીફ થાય છે. ધવલ: કેમ? હાર્દિક: મારા સાહેબ કહેતા હતા કે મારા અક્ષર ખરાબ છે એટલે મારા માર્ક્સ કપાઈ જાય છે. હું શું લખું છું તે જ એમને ખબર નથી પડતી. રાધા: અરે એના લીધે તો કેવી ગરબડ થતી હોય છે. મારી મમ્મી બહાર ગામ ગઈ ત્યારે મારા ફોઈએ મારી મોટી બહેનને કાગળમાં લખ્યું, માટલું બરાબર સાફ કરજો, ઓટલો બરાબર વાળજો. અને અમને એવું વંચાયું, ચાટલું બરાબર સાફ કરજો, ચોટલો બરાબર વાળજો. તે મારી બહેન તો બિચારી રોજ રોજ દરેક ચાટલા સાફ કર્યા કરે અને ટૂંકા વાળમાં ચોટલો વાળવાની કોશિશ કર્યા કરે. બિચારી એવી કંટાળી ગઈ કે વાત નહીં. અશરફ: ખબર પડી ત્યારે બહુ હસ્યા હશો નહીં? રાધા: હાસ તો, પણ કોઈ વાર ઓળનું ચોળ વેતરાઈ જાય છે. હાર્દિક: મેં એકવાર સાંભળ્યું હતું કે એક જણે ગામડે કાગળમાં લખ્યું કે ઢોરને બરાબર ચારજો, અને ત્યાં એવું વંચાયું કે ઢોરને બરાબર મારજો. તે એમાં બિચારા ઢોર માર ખાઈને અધમુઆ થઈ ગયા. મેહુલ: એટલા માટે તો ગાંધીજીએ કહ્યું છે કે ખરાબ અક્ષરો એ અધૂરી કેળવણીની નિશાની છે. હાર્દિક: પણ ગંદા અક્ષર સુધારવા હોય તો શું કરવાનું? સોનલ: મારા દાદી એવું કહેતા કે સવારે વહેલા ઉઠીને ઠંડા પાણીમાં હાથ નાખી દેવાના અને હાથ ઠરી જાય પછી એવા હાથે ધીમે ધીમે સરસ રીતે લખવાનું. રાધા કહે છે, મારા દાદા એવું કહેતા કે એમના જમાનામાં પાટલી પર ભીની માટી પાથરીને
સરસ વળાંકવાળા અક્ષર લખીને માટીને સૂકાવા દેતા અને પછી એ અક્ષરની અંદર લખ્યા કરવાનું. પણ હવે આજના જમાનામાં કોણ આવું બધું કરે? ધવલ: પણ આપણે નાના હતા ને સુલેમાનની નોટમાં લખતા હતા, એવી જ રીતે તો લખાય ને. અશરફ: મારો ભાઈ નાનો હતો ત્યારે મારા અબ્બુએ બહુ ચિત્રો દોરાવેલા. કદાચ એનાથી અક્ષરના વળાંક સરસ થતા હશે. તું પણ વર્તુળ, અર્ધવર્તુળવાળા, ઊભી, આડી, ત્રાસી લીટીવાળા ચિત્રો દોરીને જોને. હાર્દિક: અરે, હું તો એકડિયા બગડિયાની જેમ અક્ષર ઘૂંટવા પણ તૈયાર છું. કંઈક તો કરવું જ પડશે ને. ગંદા અક્ષરની તો મને બહુ શરમ આવે છે. મેહુલ: ધીરજ રાખીને સતત પ્રયત્ન કરીશ તો ચોક્કસ સફળ થઈશ. સોનલ: હવે વાતોના વડા જ કરવા છે કે રમવાઈ જવું છે? મેહુલ, હાર્દિક, રાધા, ધવલ, અશરફ: હા ચાલો ચાલો, જલ્દી કરો, અહીં પછી અંધારું થઈ જશે. તો જોયું ને વિદ્યાર્થી મિત્રો, પાઠ નંબર 14 સારા અક્ષરમાં આપણે શું શીખ્યા કે ઈસાપાના હોય કે ના હોય, જેના અક્ષર સારા આવતા હોય તે ગમે તેનાથી લખે, ગમે તેવા પાના પર લખે તો પણ અક્ષર સારા જ આવે. પેન, પેન્સિલ, બોલપેન ગમે તેનાથી લખો, પણ જેના અક્ષર સારા આવતા હોય તે ગમે તેનાથી લખે તો પણ એના અક્ષર સારા જ આવે. અને સાથે સાથે આપણે સારા અક્ષર કઈ રીતે કરવાના તે પણ શીખ્યા. તો તમારે પણ ધ્યાનથી પ્રયત્ન કરવાનો છે, ધીરજ રાખીને સતત પ્રયત્ન કે તમે પણ સારા અક્ષર કરો. અને તમારા અભ્યાસ માટે પણ સારા અક્ષર ખૂબ જ મહત્ત્વના છે. જો સારા અક્ષર નહીં કરો તો શબ્દ સરખી રીતના વંચાશે નહીં અને અર્થનો અનર્થ થઈ જશે. આપણે પાઠમાં જોયું ને કે કેટલા બધા ખરાબ અક્ષરો કરવાથી શબ્દનો અર્થ બદલાઈ જતો હોય છે. એટલે સારા અક્ષરો કરવાના છે. પ્રયત્ન કરશો ને? ચલો, આ પાઠનું સ્વાધ્યાય કાર્ય આપણે આગળ જોઈશું. તમારો દિવસ શુભ રહે તેવી શુભેચ્છા. ધન્યવાદ.